શાંત રાજ્યમાં જેની ગણના થાય છે તેવા હિમાચલ પ્રદેશમાં હાલ વ્યાપી રહેલા સાંપ્રદાયિક તણાવને કારણે શાંતિનું વાતાવરણ ડહોળાયું છે. બુધવારે શિમલામાં હજારો હિન્દુઓ સંજોલીમાં બની રહેલી મસ્જિદના વિરોધમાં આક્રોશ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમની માંગ હતી કે મસ્જિદનું નિર્માણ કાર્ય ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે, માટે તેને હટાવવામાં આવે. બીજી માંગ મૂકી કે પોલીસ દ્વારા બહારના રાજ્યમાંથી આવતા લોકોની ચકાસણી થાય અને તેના પર સતત નજર રાખવામાં આવે. શિમલાના મલિયાણા ક્ષેત્રમાં 37 વર્ષીય વિક્રમસિંહ સાથે કેટલાક યુવાનોએ મારપીટ કરી હતી. શિમલા પોલીસની તપાસમાં તેમના નામ ગુલનવાઝ, સારિક, સૈફ અલી, રિહાન, સમીર, રોહિત સ્વરૂપે બહાર આવ્યા. રિહાનને બાદ કરતા તમામ લોકો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. વિરોધની ઘટનાના પડઘા ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યની વિધાનસભામાં પડ્યા. ચોપાલના ધારાસભ્ય બલબીર વર્મા અને શિમલાના ધારાસભ્ય હરીશ જનાર્થે આ મુદ્દો ઉઠાવ્યો. ધ્યાન ખેંચાય તેવી વાત તો એ છે કે કોંગ્રેસની સરકારના જ મંત્રી અનિરુદ્ધ સિંઘે પણ ખુલ્લીને વાત કરી, જેના સમર્થનમાં સત્તા પક્ષને બદલે વિપક્ષે ટેબલ થપથપાવ્યા. આવી ઘટના ભારતના રાજકારણમાં જવલ્લે જ જોવા મળતી હોય છે. કોંગ્રેસની સરકારના મંત્રી અનિરુદ્ધ સિંઘે વિધાનસભામાં કહ્યું છે કે મસ્જિદનું નિર્માણ ખોટી રીતે થઈ રહ્યું છે. જમીનનો માલિકી હક હિમાચલ પ્રદેશ સરકાર પાસે છે. ત્યારે સવાલ એ છે કે આટલી મોટી જમીન પર નિર્માણ કેવી રીતે થઈ રહ્યું છે? નિયમ મુજબ ગેરકાયદેસર બાંધકામની જગ્યાએ વીજળી અને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવતું હોય છે, પરંતુ આ સ્થળે એવી કોઈ કાર્યવાહી કરાઈ નથી. મસ્જિદ અવૈધ હોય તો તેને હટાવવી જોઈએ. આ મામલો મંદિર મસ્જિદનો નથી, પરંતુ કાયદેસર કે પછી ગેરકાયદેસરનો છે. પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ કહ્યું કે રાજ્ય સરકારના મંત્રી જ ખુદ માની રહ્યા છે કે તે ગેરકાયદેસર છે, તો તેના પર કાર્યવાહી થવી જોઈએ. હિમાચલ પ્રદેશની સાથે સમગ્ર દેશમાં બદલાતી વસ્તી વિષયક ડેમોગ્રાફી ચિંતાનો વિષય છે. આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. આ મામલો સાંપ્રદાયિક નહીં, પરંતુ સાચા કે ખોટાનો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં વકફ બોર્ડ સંબંધિત જમીન માલિકીના વિવાદની ફરિયાદો ન્યાયની રાહ જોઈ રહી છે. ઘણી જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામને પણ વકફ બોર્ડ મદદ કરતું હોવાની ફરિયાદો ઉઠી છે. આખા ગામ પોતાના હોવાના દાવા વકફ બોર્ડ કરી રહ્યું છે. અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતા વકફ બોર્ડ સામે અનેક સળગતા પ્રશ્નો છે. દેશમાં વકફ બોર્ડ સંબંધિત કાયદો વધુ મજબૂત બને તેની તાતી જરૂરિયાત છે.